જય સ્વામિનારાયણ. તારીખ 20/6/2024 જેઠ સુદ 13 ગુરુવાર. એક સમયે શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે વિચરણ કરતા કરાલી ગામે પધાર્યા હતા. ગામમાં ભગવાન શ્રી હરિ પધાર્યાની ખબર પડતા મહેમદાવાદના હરિભક્તો મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા. ત્યારે મહેમદાવાદના હરિભક્તોના સંઘે સંકલ્પ કર્યો કે આપણે સૌએ નોખા ફળ લેવા, અને જો શ્રીજી મહારાજ નામ સાથે બોલાવીને ફળ માગે તો તે ભગવાન ખરા. તેમ મનોમન સંકલ્પ કરીને પ્રભુની ખરાઈ કરવા એક જણે કેળા લીધા, બીજાએ જામફળ, ત્રીજાએ દાડમ, ચીકુ, મોસંબી એમ સૌએ જુદા જુદા ફળ લીધા અને કરાલી આવ્યા. મહારાજને પગે લાગી સભામાં બેસવા જતાં મહારાજે કહ્યું, એ ભીમજી ભગત કેળા મેલો, ગોરધન ભગત થેલીમાંથી ચીકુ કાઢો, એ ધનજી ભગત જામફળ તો અમારા માટે લીધા છે ને. એમ સૌના નામ લઈ ફળ માગ્યા. તેથી સૌને ભગવાનપણાનો દ્રઢ વિશ્વાસ થયો અને બેઠા સભામાં. મહારાજે ઉપદેશ આપતા કહ્યું કે મનુષ્ય જીવન તો પથ્થર જેવું છે, તેને કેવું કંડારવું એ શિલ્પીકારના ટાંકણા પર આધાર છે. વળી આ જીવન માટીના પીંડા જેવું ખરું, જેનો ઘાટ ઘરનાર પર આધાર છે. ધર્મની કંઠી બાંધી ફરીએ પણ જીવમાં લોભ, લાલચ, અહંકાર કે બીજી સંસારની લાલચે વર્તમાન ભૂલી જઈએ અને ધર્મ મર્યાદા વર્તમાન વિસારી જઈએ. વટ, લાલચ, અહંકારમાં તો કેટલાય ધૂળ ભેગા થઈને રોળાઈ ગયા અને રાખ થઈ ગયા. પછી 184માં ફેરે ઘુમરે ચડ્યા. શ્રીજી મહારાજનો આવો સચોટ ઉપદેશ સાંભળી મહેમદાવાદના ભક્તો પોતાને ઘેર ગયા. મહેમદાવાદવાળા દુર્લભરામ શેઠના જુવાન એકના એક દીકરાનું મરણ થયું. તેમની ખબર મળતા એમના પત્ની ઉમિયાબાઈએ જુવાન જોત દીકરાને અક્ષરધામ સિધાવ્યો છે એમ દ્રઢપણે જાણીને એણે તો સારા કપડાં પહેર્યા, શણગાર સજીને મહારાજ માટે થાળ કર્યો અને મહારાજને જમાડ્યા. શ્રીહરિ થાળ જમીને ચડું કરી રહ્યા. પછી મૂળજી બ્રહ્મચારી જમવા બેઠા. ત્યારે મૂળજી બ્રહ્મચારીએ ઉમિયાબાઈને કહ્યું કે ભાઈ, એ તમને આમ જોઈને ગામ લોક ઠેકડી કરશે. તમારો દીકરો મરણ પામ્યો ને તો એ હૈયે જરાય શોક નહીં. બ્રહ્મચારી, આ લોક તો આવન જાવનનો મેળો છે. સમય પ્રમાણે સૌને જવું પડે. મારા માટે કાંઈ નવું નથી. એ મારો દીકરો તો શ્રીજી મહારાજના ધામમાં ગયો છે. વળી તેનો શોક શું કરવો? અમથું જેને જેટલું ભેળું રહ્યાનું લખવું હોય એટલું જ રહેવાય. એમાં જીવ બાંધવો ને કકળવું, વલોપાત કરે થોડો એ પાછો મળશે. ઉમિયાબાઈની આવી ઉચ્ચ સમજણની વાત સાંભળીને મહારાજ રાજી થયા અને પછી ઉઠ્યા. સાંજના વખતે મહારાજે વડ નીચે સભા કરી. એ સભામાં દુર્લભરામ અને બેચર ભટ્ટ પણ આવીને બેઠા. તેને જોઈને બેઉ પ્રત્યે મહારાજ બોલ્યા કે તમારે બેયને અણબનાવ છે, તેથી નોખા ગામમાં મંદિર કરી બેઠા છો, એ સારું નહીં કહેવાય. સત્સંગીઓ તે સંપીને રહેવું જોઈએ. એમ કહી મહારાજે બેચર પંડ્યાને કહ્યું કે સંપીને રહો તો સારું. બેચર પંડ્યા બોલ્યા કે મહારાજ, તમે આજ્ઞા કરો તો હું દુર્લભરામના ખાસડા પગે લાગીને માથે ઉપાડું. મહારાજે દુર્લભરામને કહ્યું કે તમારા ખાસડા ઉપાડે તો તમારે તેની પાઘડી માથે મેલીને સભામાં ઊભા રહેવું. દુર્લભરામ બોલ્યા, જે અરે મહારાજી શું બોલ્યા? એ ભિખારી કંગાળની હું પાઘડી ઉપાડું ખરો? એ ક્યાં ને હું ક્યાં? આમ એમનો અહંકાર ભાવ જાણીને તે વખતે મહારાજ નિરાશ થઈ મહેમદાવાદ ગામ મેલીને ચાલી ગયા. વળી એ જ વર્ષે ફરીને રામનવમીના ઉત્સવ વખતે બંને જણા શ્રીજી મહારાજના દર્શને આવ્યા. ત્યારે દુર્લભરામ એકાએક માંદા થયા. તેનો દેહ ન રહે તેવું થયું. તે વખતે મહારાજે ઉમિયાબાઈને કહ્યું કે ભાઈ, તમારા ધણીનો દેહ ન રહે તો તમને શોક થાય કરો. ઉમિયાબાઈ બોલ્યા, અરે મહારાજ, તમારા ધામમાં મારા ધણી મારી હયાતીમાં જાય એ હું જોઉં તો તેમાં તે શોક શા સારું કરવો? પણ આ લોકમાં કહેવાશે કે ભગવાનના દર્શને ગઈને રંડાપો લઈ આવી, એમ લોક મેણું મારશે. ત્યારે મહારાજ બોલ્યા, એને બદલે તમારો નોકર દેહ મેલે તો? મહારાજ, એ તો બીજો રાખી લઈશું. કાંઈ ધણી બીજો થોડો રખાય? મહારાજ, અમે જાણીએ છીએ તેણે તમારો દ્રોહ કરીને વચન માન્યું નથી. તે તો ભોગવવું જ પડશે. તે સાંભળીને શ્રીજી મહારાજ કહે, એ તમારા પુણ્યે અમે તેને મરવા નહીં દઈએ. તેને સાકર ને દહીં પાજો, તે સુવાણ થઈ જશે.
તે પછી ઉમિયાબાઈએ દહીં સાકર પાયા ને દુર્લભરામ વળી શરીરે સાજા થયા. શ્રીજી મહારાજના વિશે આવી અચળ નિષ્ઠાવાળા ઉમિયાબાઈ અક્ષરધામમાં ગયા કેળે દુર્લભરામનું ધન બધું ચાલ્યું ગયું. અંત સમયે ખૂબ રાંકની જેમ ભટકીને મૃત્યુ પામ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. નારી રત્નોમાંથી